અમદાવાદની એક સ્કૂલ છે આનંદ નિકેતન ફરી એકવાર વિવાદમાં કેન્દ્રમાં આવી છે। એમાં બજરંગ દળે ત્યાં જઈને શું કર્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। सब्जेक्ट क्या है? यहाँ पे बुक रीडिंग सेशन चल रहा है। आपका नाम क्या है? मेरा नाम जो भी आप ये मलाला के ये मलाला की है। आपका नाम क्या है? हम मलाला का अगेंस्ट में क्यों? 2 मिनट हम मलाला के અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે। વાલીઓના ખિસ્સા ખંખેરવા માટે સતત ચર્ચામાં રહેતી આ ખાનગી સ્કૂલ પર દેશ વિરોધી અને હિન્દુ વિરોધી માનસિકતા બાળકોના મગજમાં ઠસાવાનો ગંભીર આરોપ લાગ્યો છે। સ્કૂલમાં રાષ્ટ્રગીત બંધ કરાવવા અને કાશ્મીર વિરોધી માનસિકતા ધરાવતી મલાલા યુસુફઝાઈનું પુસ્તક ભણાવવા સામે બજરંગ દળે ઉગ્ર મોરચો માંડ્યો હતો। બજરંગ દળના વિરોધ સામે ઝૂકીને સ્કૂલ પ્રશાસને આ વિવાદિત પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની ખાતરી આપવી પડી હતી। કે મલાલા યુસુફઝાઈ નામની જે નોબેલ પારિતોષિક વિજેતા છે એની પુસ્તક વાંચવા માટે બાળકોને કહેવામાં આવે છે। જ્યારે બજરંગ દળ ત્યાં પહોંચ્યું ને બજરંગ દળે એમના પ્રશાસન સાથે વાત કરી અને સમજાવ્યું કે મલાલા યુસુફઝાઈ નોબેલ પારિતોષિક વિજેતા છે તે સારી વસ્તુ છે, પરંતુ મલાલા યુસુફઝાઈ કાશ્મીર મુદ્દે ભારતના વિરોધમાં છે, કાશ્મીરને પાકિસ્તાનનો અભિન્ન અંગ ગણાવે છે। તો આવા જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે એની પુસ્તક આપણા ભારત દેશની અંદર આપણા બાળકોને ન વંચાવવી જોઈએ। અને સ્કૂલ પ્રશાસન પણ બજરંગ દળની વાત સાથે સહમત થઈ અને એ પુસ્તક બેન કરી દેવામાં टीम तो कश्मीर के बारे में मलाला क्या सोचती है? कश्मीर के बारे में मलाला क्या सोचती है? आप घुमाने की बात मत करो। कश्मीर के बारे में मलाला क्या, कश्मीर के बारे में मलाला की सोच क्या है? પરંતુ આ નિર્ણયથી ડાબેરીઓ અને કોંગ્રેસના પોટેશિયમ પેટમાં તેલ રેડાયું। વિવાદિત પુસ્તક પાછું લાવવાની માંગ સાથે કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા અને ડાબેરીઓએ વસ્ત્રાપુર ગાર્ડન પાસે પ્રદર્શન શરૂ કર્યું, જ્યાં બજરંગ દળના કાર્યકરો પહોંચતા જ વાતાવરણ ગરમાયું અને જોતજોતામાં બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ। તો માટે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે એ લોકોને સમજાવવા માટે કે તમે આ કોઈ પણ વામપંથી અથવા કોંગ્રેસની રાજકીય ષડયંત્રમાં ન ફસાવો, કેમ કે મલાલા યુસુફઝાઈનો વિરોધ કરવા પાછળનું કારણ કાશ્મીર મુદ્દે આપણો વિરોધ, ભારત દેશનો વિરોધ કરવાનું છે। પરંતુ એ દરમિયાન રાષ્ટ્રગાન ચાલુ કરી દેવામાં આવ્યું અને રાષ્ટ્રગાન દરમિયાન રાષ્ટ્રગાનનું કોક્રોચો દ્વારા અપમાન કરવામાં આવ્યું। માટે પછી બજરંગ દળના કાર્યકર્તાના કોંગ્રેસ અને કોક્રોચો સાથે ભીડન થઈ અને હું ચેતવણી આપવા માંગુ છું આ વામપંથી વિચારોવાળા લોકોને કે જે કોઈ પણ રાષ્ટ્ર વિરોધી તત્વોની પુસ્તકની વાત કરશે તો બજરંગ દળના આક્રોશનો સામનો એમને કરવો પડશે। આનંદ નિકેતન સ્કૂલ વિવાદે હવે રાજકીય અને વૈચારિક જંગનું રૂપ લઈ લીધું છે। એક તરફ ડાબેરીઓ અને કોંગ્રેસ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ બજરંગ દળે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે સનાતન અને દેશ વિરોધી માનસિકતા સામે આ જ પ્રકારનો આકરો વિરોધ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।